નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહકારથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે આજરોજ તારીખ 20/12/2024ના વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700 લોકોની આંખોની તપાસ કરી જરૂરી તમામ લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ ટીમના સભ્યો અનીશ રાજ, અતુલ કાનબાર, વિમલ ગજર અને ગિરીશ ચેરમેન કિરીટુ નડકડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રેડક્રોસ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ સેવામાં જોડાયો હતો। રિપોર્ટર સોની યોગેશ સતીકુવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ। રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહકારથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે આજરોજ તારીખ 20/12/2024ના વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700 લોકોની આંખોની તપાસ કરી જરૂરી તમામ લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ ટીમના સભ્યો અનીશ રાજ, અતુલ કાનબાર, વિમલ ગજર અને ગિરીશ ચેરમેન કિરીટુ નડકડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રેડક્રોસ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ સેવામાં જોડાયો હતો। રિપોર્ટર સોની યોગેશ સતીકુવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ। મારું નામ ગિરીશભાઈ કરસનદાસ જેઠવા છે। હું વેરાવળનો રહેવાસી છું। હું અહીં આંખ બતાવવા આવ્યો હતો। આંખ બરોબર ફસકા જોઈ દીધી છે અને ચશ્મા મને ફ્રી ઓફમાં આપેલ છે, કોઈ ચાર્જ લેતા નથી। મારું નામ હિમાંશુ શ્રીમાળી, અમારી ટીમ નડિયાદથી આવી છે, જે અમદાવાદ શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા જે આખા ગુજરાતમાં આંખોના નંબર ચેક કરી અને વિનામૂલ્યે ચશ્મા આપવાનું જે વિતરણ થઈ રહ્યું છે તે આજે ગીર સોમનાથની અંદર સોમનાથ જિલ્લામાં હતું અને વેરાવળની અંદર અત્યારે 700 થી વધુ લોકોને નંબર ચેક કરીને ચશ્માનું વિતરણ કરેલું છે, જેની અંદર અમે ઓટોમેટિક મશીન દ્વારા આંખોના નંબર ચેક કરી દૂરના પ્લસ નંબરના હોય તો દૂરના, નજીકના હોય તો નજીકના ચશ્માનું વિતરણ કરેલ છે, જેની અંદર ઓટોમેટિક મશીનમાં એ લોકોને મોતિયો છે કે મોતિયો નથી, બીજી કોઈ ઝામરની તકલીફ હોય એનું માહિતી આપી હતી કે જેથી કરીને જે આંખો જે લોકોની બગડે છે એ બગડે નહીં અને વહેલાસર એમની આંખોની ચકાસણી કરાવી શકે। આપના જાણવા મુજબ આ વેરાવળ દરિયાઈ વિસ્તારમાં અંદાજિત આંખોનો જે ઇસ્યુ છે એ કેટલા લોકોને તમને અંદાજો લાગ્યું? કઈ રીતે આખા જે કાર્યક્રમ કેમ્પ હતો એમાં વેરાવળના નિદાન માટે તમારું શું? વેરાવળના નિદાન માટે જોઈએ તો અત્યારે મોતિયાની ઘણા લોકોને તકલીફ હતી। જનરલી ચલો 2 નજીકના તો ચશ્મા હોય છે, પણ અત્યારે મોતિયાના પણ કેસ એવા વધારે હતા કે જે લોકોને ખબર જ નથી કે અમારી આંખોના મોતિયા આવી ગયા છે કે અમને શું તકલીફ છે। આજે ઘણા બધા લોકોને આપણે રિફર કર્યા છે કે ભાઈ તમારે જમણી બાજુ મોતિયો છે, ડાબી બાજુ છે, બીજી કોઈ ઘણી બધી તકલીફ, અમુક લોકોને જે ઝામરની તકલીફ હતી એ પણ એવી ખબર નથી એમને, કે એવું લાગે છે બસ ખાલી કે અમને દેખાતું નથી એમ, પણ એમનું નિદાન થઈ શકે છે અને એ લોકો કરાવી નતા શકતા। જે આ કેમ્પ દ્વારા એ લોકોને સારો એવો લાભ મળ્યો છે। કિરીટુ નડકડ, ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા। આજે શું હતો પ્રોગ્રામ સવારથી? આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી અને ગીર સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ આંખની તપાસનો કાર્યક્રમ યોજાયેલો, જેમાં 700 થી વધુ લોકોએ લાભ લીધેલો છે। નડિયાદથી હિમાંશુ શ્રીમાળી તથા તેની ટીમ ઉપસ્થિત રહી